ભારતીય માર્કેટ માટે મિશ્ર સંકેત. ઈરાન યુએસ ડીલની અપેક્ષા વધી. ટ્રમ્પે કહ્યું આવનાર કેટલાક દિવસોમાં ઘટી શકે છે તણાવ. છેલ્લા 24 કલાકમાં ઘણી સારી વાતચીત થઈ. ઈરાને આપ્યું નિવેદન. અમેરિકાના પ્રસ્તાવની કરી રહ્યા છીએ સમીક્ષા. પશ્ચિમી એશિયામાં જલ્દી શાંતિની અપેક્ષાને કારણે ગ્લોબલ માર્કેટ્સમાં હતો જોશ. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એશિયન માર્કેટ્સમાં જોરદાર તેજી. 3 દિવસની રજા બાદ આજે નિક્કાઈ 5% મજબૂતી સાથે ખુલ્યો. અમેરિકન માર્કેટ્સમાં પણ જોરદાર તેજીનું ક્લોઝિંગ. યુરોપિયન માર્કેટ્સમાં પણ સારું ક્લોઝિંગ હતું. નાસ્ડેક અને S&P 500 આપી નવી ઊંચાઈ. પશ્ચિમી એશિયામાં જલ્દી શાંતિની અપેક્ષાને કારણે ક્રૂડના ભાવમાં કડાકો. બ્રેન્ટ ક્રૂડ $102 નીચે, ફિલહાલ 101 આસપાસ. ડોલર ઇન્ડેક્સ 98 ને નીચે જતા સોના ચાંદીમાં જોરદાર તેજી. સોનું 3%, ચાંદી 6% સુધરી. બજાજ ઓટોના ચોથા ત્રિમાસિકમાં અનુમાનથી સારા પરિણામ. નફો 34% વધ્યો. રેકોર્ડ સ્તરે સ્ટેન્ડઅલોન નફો. આવકમાં 32%નો વધારો. માર્જિનમાં સુધારો. કંપનીએ પ્રતિ શેર 12,000ના ભાવે 6,000 કરોડ રૂપિયાનું કરવાનું છે બાયબેક. વર્તમાન ભાવથી 16% ઉપર. ચોથા ત્રિમાસિકમાં 10% વધ્યો. ગોદરેજ કન્ઝ્યુમરનો નફો. આવક અને એબિટામાં પણ 11%નો સુધારો. માર્જિન ફ્લેટ. અનુમાનથી સારા રહ્યા. બ્લુ સ્ટારના પરિણામ. નફામાં 17%, માર્જિનમાં 110 બેસિસ પોઈન્ટના સુધારાની અપેક્ષા. જોકે આવક રહી ફ્લેટ. ચોથા ત્રિમાસિકમાં ખોટથી નફામાં આવી ગઈ પેટીએમ. આવકમાં 18%નો વધારો. તો પીબી ફિનટેકના સારા પરિણામ. 54% નફો વધ્યો. આવકમાં 37%નો વધારો. એબિટા 95% વધ્યા. આજે છે પરિણામ માટે મોટો દિવસ. બીએસઈ, બાયોકોન સહિત વાયદાની 8 કંપનીઓના આજે પરિણામ. 15% વધી શકે છે બ્રિટાનિયાનો નફો. સ્વાગત દર્શક મિત્રો. સૌથી પહેલા શુભ પ્રભાત, ગુડ મોર્નિંગ. હું યશ ભટ્ટ આપની સાથે ગિફ્ટ ટુ ગ્લોબ અને આજના તમામ લાઈવ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરી રહ્યો છું. ભારતીય માર્કેટ્સ નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં અત્યારે ફિલહાલ ખુલવાનો સંકેત આપી રહ્યા છે. સૌથી પહેલા આવો ગિફ્ટ નિફ્ટીનો સંકેત તમે જોઈ લો. ગિફ્ટ નિફ્ટી, આ તમે અમેરિકન માર્કેટ્સના ગઈકાલના ક્લોઝ જુઓ છો. S&P 500. ગિફ્ટ નિફ્ટી અત્યારે એકદમ ફ્લેટ છે. નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં અત્યારે એકદમ શાંત શરૂઆતનો તમને સંકેત બનતો જોવા મળી રહ્યો છે. એટલે સૌથી પહેલી મુખ્ય હાઇલાઇટ તમારા માટે આ રહેશે. માત્ર 7 પોઈન્ટ મજબૂત છે અત્યારે ફિલહાલ, એટલે તમને 0.05% આસપાસનો સુધારો બતાવે છે. આપો હવે અમેરિકન માર્કેટ્સનો ગઈકાલનો ક્લોઝ. ગઈકાલે અમેરિકન માર્કેટ્સ જે છે 1.25% આસપાસની મજબૂતી સાથે. ડાઉમાં કેમ કે યુદ્ધ વિરામની જે અપેક્ષાઓ વધી રહી છે તેને કારણે ટ્રમ્પ સાહેબના ઘણા બધા સ્ટેટમેન્ટ્સ પણ હતા. એક સ્ટેટમેન્ટ એ પણ હતું કે હું બોમ્બ મારીશ. હવે બધું શું કરી રહ્યા છે ખબર નહીં. આ બધાની વચ્ચે S&P 500 1.42% આસપાસનો જે છે તે ખાસ વધારો તમને બનતો જોવા મળ્યો. આ તરફ તમે નજર કરો તો અહીંયાથી નાસ્ડેકમાં બહુ જ સરસ મજબૂતી હતી. ગઈકાલે 2% આસપાસની મજબૂતીનો સંકેત તમને નાસ્ડેકમાં પણ આવતો જોવા મળ્યો. તો એકંદરે દર્શક મિત્રો તમે જુઓ ને, ભારતીય માર્કેટ્સમાં ખૂબ જ સરસ સુધારાની અપેક્ષા છે. પણ અત્યારે ગિફ્ટ નિફ્ટી ફ્લેટ છે. અચ્છા, 3 દિવસની રજા બાદ નિક્કઈ આજે ગુરુવારે ઓપન થયો છે. હવે તમે જે ગેપ અપ જોઈ રહ્યા છો ને અત્યારે, હું તમને લાઈવ કોટ આપું તો એ લગભગ 5%થી વધુની મજબૂતી બતાવે છે. એટલે નિક્કઈ જે છે જેપનીઝ માર્કેટ, તેમાં બહુ જ સરસ મજબૂતી જોવા મળી રહી છે. અને એના કારણે થઈને અત્યારે ઉત્સાહ થોડો વધારે છે. 5.50% આસપાસ, એટલે કે 5.5%ની તેજી ત્યાં છે. અન્ય એશિયન માર્કેટ્સમાં શું થઈ રહ્યું છે તે તમે જોઈ લો. 5%થી વધુની મજબૂતી સ્ટ્રેચ ટાઈમ્સમાં છે. હેંગસેંગ તમે જોઈ લો તો હેંગસેંગ કંઈક 1.25% આસપાસની મજબૂતી બતાવે છે. તાઇવાનમાં કંઈક 2%ની મજબૂતી છે. કોસ્પી 0.5%ની મજબૂતી છે. જકાર્તા તમે જુઓ તો હજુ બંધ છે, ગઈકાલનો ભાવ જ છે. અને શેંઘાઈ તમે જુઓ તો ફ્લેટ છે. શેંઘાઈ 0.19% આસપાસની મજબૂતી બતાવે છે. આપણે તમે જુઓ તો આપણે પણ શાંત શરૂઆતનો સંકેત ગિફ્ટ નિફ્ટીમાં મળી રહ્યો છે. તો શેંઘાઈ અને આપણે ઓલમોસ્ટ એટ પાર ચાલી રહ્યા છીએ. ચાઇનામાં હવે મીટિંગ છે શી જિનપિંગ સાહેબની સાથે, ટ્રમ્પ સાહેબની મીટિંગ છે. તો એ પહેલાં અત્યારે ફિલહાલ માર્કેટ્સ પર ફોકસ બનેલું રહેશે. પણ દર્શક મિત્રો, આપણે શરૂઆત કરીએ ચર્ચાની અમેરિકન માર્કેટ્સના સંકેતોની સાથે. જેમ તમે હમણાં જોયું એ પ્રમાણે કે અમેરિકન માર્કેટ્સમાં બહુ જ સરસ તેજી જોવા મળી હતી. કારણોની થોડી ચર્ચા કરી લઈએ. શા માટે અમેરિકન માર્કેટ્સમાં આટલી સરસ તેજી જોવા મળી? તો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં યુએસ માર્કેટની અંદર તમને અભૂતપૂર્વ એટલે કે રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી. ફરી એકવાર મુખ્ય ઇન્ડાઇસીસ નવા હિસ્ટોરિકલ હાઈઝ પર પહોંચતા તમને જોવા મળ્યા. અમેરિકા અને ઈરાન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં સુધારો થવાની અપેક્ષા છે. અને એઆઈ ક્ષેત્રના મજબૂત ત્રિમાસિક પરિણામો એટલે કે ક્વાર્ટરલી રિઝલ્ટ્સને કારણે થઈને ઇન્વેસ્ટર્સમાં ભારે ઉત્સાહ જે છે તે ખાસ તમને બનતો જોવા મળ્યો. ગઈકાલે વોલ સ્ટ્રીટ પર રિસ્ક ઓન સેન્ટિમેન્ટ હાવી રહ્યું હતું અને
એના કારણે થઈને આ એક જે ઉછાળો છે તે તમને આવતો જોવા મળ્યો. S&P 500 1.46% ઉછળ્યો હતો. સેમિકન્ડક્ટર સેક્ટરમાં AMDના સારા પરિણામોને કારણે થઈને નાસ્ડેકમાં મોટી ખરીદારી જોવા મળેલી હતી. ટેક હેવી નાસ્ડેક જે છે તે 2%થી વધુની મજબૂતી સાથે બંધ થતો જોવા મળ્યો. અને ત્યારબાદ તમે જુઓ ડાઉ જોન્સ, તો આટલા દિવસની નર્વસનેસ બાદ ડાઉ જોન્સમાં સતત બીજા દિવસે સારી ખરીદારી તમને જોવા મળી. 1.25% આસપાસની મજબૂતી સાથે ડાઉ બંધ થયો. કોમોડિટી માર્કેટનો અપડેટ આપી દઉં. કોમોડિટી માર્કેટમાં ગઈકાલે મોટો ઉલટફેર જોવા મળ્યો હતો અને મુખ્યત્વે ક્રૂડ ઓઇલના ભાવમાં જે છે તે મોટા ઘટાડાના સંકેતો બનતા જોવા મળ્યા હતા. ક્રૂડ ઓઇલે ફુગાવાની ચિંતા હળવી કરવામાં મદદ કરી છે અને તેના કારણે જે છે તે ખાસ અમેરિકા ઈરાન વચ્ચેનો જે તણાવ બેઝિકલી ઘટી રહ્યો છે, સતત ઘટી રહ્યો છે. ટ્રમ્પ સાહેબે ગઈકાલે ત્યાં સુધી પણ કહ્યું કે હું ચાઇના જઉં છું, એ પહેલાં જ લગભગ ડીલ થઈ જશે. આવી વાત પણ કહી, પણ સાથે એમ પણ કહ્યું કે જો હવે ઈરાન ડીલ સાઇન નહીં કરે ને તો અત્યાર સુધી નથી વરસાવ્યા એવા હું ભયાનક બોમ્બ વર્ષા પણ કરીશ. એટલે ધમકીઓ પણ સાથે સાથે આપી રહ્યા છે. બીજી બાજુ ઈરાને પણ એમ કહ્યું છે કે અમે જે અમેરિકાએ અમને ડીલ આપી છે તેની સમીક્ષા કરી રહ્યા છે. તો બધું ચાલી રહ્યું છે ચર્ચાઓ. એટલે જીઓપોલિટિકલ ટેન્શન હળવું થયું છે, જેને કારણે બેઝિકલી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવાની શક્યતાઓ ખુલી. એટલે WTI ક્રૂડ તમારો જે છે તે ઘટીને 100 ને નીચે 95નો બંધ આવ્યો અને બ્રેન્ટ ક્રૂડ પણ ગઈકાલે 100 ને નીચે હતો, પણ પછી ફરી 101 આસપાસ અત્યારે ફિલહાલ છે. હવે જીઓપોલિટિકલ ટેન્શન હળવું થયું એને કારણે સોના ચાંદીમાં પણ ખરીદારી પાછી ફરી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું 4614થી 4690ની રેન્જમાં હતું. અત્યારે બાય ધ વે સવારે $4700 ઉપર છે, કંઈક 0.60%, એટલે કે 0.5%થી વધુની મજબૂતી છે. ચાંદીની હું વાત કરું તો ચાંદીમાં પણ ગઈકાલે સારી મજબૂતી હતી. અત્યારે $77 ને પાર ચાંદીમાં કારોબાર જોવા મળી રહ્યો છે. વ્હાઇટ હાઉસ તરફથી ગઈકાલે દર્શક મિત્રો 2 મુખ્ય પરિબળો જે જવાબદાર હતા તેજીના. પહેલું કારણ હતું વ્હાઇટ હાઉસ તરફથી એવા સંકેતો મળ્યા કે ઈરાન સાથે શાંતિ સોદા એટલે કે પીસ ડીલ જે છે તેમાં મોટી પ્રગતિ થઈ રહી છે અને ગ્લોબલ સપ્લાય ચેઇન અને એનર્જી સિક્યોરિટી જે હોય તે અંગેની ચિંતાઓ ઓછી થઈ રહી છે. તો આ 2 મોટા રીઝન હતા. અને આ સિવાય કોર્પોરેટ અર્નિંગ્સમાં AI સેક્ટરનો મોટો દબદબો જે છે તે પણ ખાસ જોવા મળ્યો હતો. AMDના શેર તેના પ્રોત્સાહક આઉટલુકને કારણે 18%થી વધુ ઉછળ્યા હતા અને પોઝિટિવ અસર એનવીડિયા અને માઇક્રોન જેવા અન્ય ટેક સેક્ટરના શેર્સ પર પણ જોવા મળી હતી. રોકાણકારો હજુ પણ ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના આગામી નિર્ણય પર ખાસ નજર રાખી રહ્યા છે, પણ એ પહેલાં અમેરિકન માર્કેટ્સે સારો ગેપ બતાવી દીધો છે. પછી યુરોપિયન માર્કેટ પર નજર કરો તમે. યુરોપિયન માર્કેટ પર નજર કરતાં તમને જોવા મળશે બુધવારના ટ્રેડિંગ સેશનમાં ખૂબ જ સરસ મજબૂતી આવતી જોવા મળેલી હતી અને અમેરિકા ઈરાન વચ્ચે સંભવિત કરારના સમાચારોને કારણે ભારે ઉત્સાહ જોવા મળ્યો. પોઝિટિવ સેન્ટિમેન્ટને કારણે યુરોપિયન તમામ મુખ્ય ઇન્ડાઇસીસ જે છે તે નોંધપાત્ર વધારા સાથે બંધ થયા. તમે જુઓ તો સ્ટોક 600 2% વધ્યો હતો. ફરી એપ્રિલ પછીનો આ સૌથી મોટો ઉછાળો છે, એટલે મે મહિનાનો સૌથી મોટો ઉછાળો છે એમ કહી શકાય. પછી તમે જુઓ FTSE 100 2% ઉછળ્યો હતો. ફ્રાન્સના માર્કેટમાં સૌથી સારી તેજી જોવા મળી હતી. ત્યાં CAC 40 2.9%ના ઉછાળા સાથે બંધ થયો હતો. જર્મનીના સ્ટોક માર્કેટમાં પણ મજબૂત વલણ રહ્યું. DAX 40 2.1થી 2.24%ની રેન્જમાં ખાસ વધીને બંધ થતો જોવા મળે. બેઝિકલી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર જ અહીંયા પિન આવીને અટકે છે, એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી એકવાર ઓપન થશે તેવા હોપ સાથે આ બધા જ માર્કેટ્સ જે છે તે તેજી બતાવતા જોવા મળી રહ્યા છે. ટેક્સ સેક્ટરમાં પણ સારી ખરીદારી જોવા મળી હતી. એનર્જી ક્રાઇસિસ હળવા થવાના સંકેતો હતા. અમેરિકન કંપનીના સારા પરિણામો આવ્યા એટલે AI ક્ષેત્રમાં માગ વધી, એટલે યુરોપિયન જે ટેક શેર્સ છે તેમાં પણ ડિમાન્ડ આવતી જોવા મળી. યુરોપિયન માર્કેટમાં ગઈકાલે માઇનિંગ અને બેન્કિંગ સેક્ટરમાં મોટી ખરીદારી જોવા મળી અને જે ફ્રેન્સેલિયો અને એંગ્લો અમેરિકન બેઝિકલી છે આ બધા જ પ્રકારના માઇનિંગ શેર્સની અંદર મોટો ઉછાળો જોવા મળ્યો. શાંતિ વાટાઘાટોની હોપ્સ વધી છે, તેને કારણે થઈને પણ એક્શન બનતું અહીંયાથી જોવા મળ્યું હતું. સોનાના ભાવમાં બેઝિકલી ગઈકાલે થોડો ઘટાડો જરૂર હતો યુરોપિયન સમય દરમિયાન. જે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા એટલે BP અને શેલ જેવી ઓઇલ કંપનીઓના શેર્સમાં થોડું દબાણ હતું. ગઈકાલના ટ્રેડિંગ સેશન દરમિયાન યુરોપિયન રોકાણકારોને મોસ્ટલી લાભ થયો અને ફુગાવાનો જે દર છે તેમાં ઘટાડાને કારણે થઈને માર્કેટમાં નવી ઊંચાઈએ પહોંચાડવામાં મદદ કરી. આ સિવાય ફિચ રેટિંગ્સ જેવી એજન્સીઓએ યુરોપિયન દેશોના રાજકોષીય ક્ષમતા એટલે એમની જે ફિનાન્શિયલ કેપેબિલિટી છે તે અંગે થોડું સાવચેત રહેવાની જરૂર સલાહ આપેલી છે. તો દર્શક મિત્રો, અત્યાર સુધીમાં આપણે અમેરિકા અને યુરોપિયન માર્કેટ્સને સમજી ચૂક્યા છીએ. આવો સમય થઈ ગયો છે હવે એક નાનકડા બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે સમજીશું ભારતીય માર્કેટ્સ માટે અન્ય કયા ઇન્ટરનેશનલ ખબરો છે જે લાગુ પડે છે. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીનો સંકેત તો દર્શક મિત્રો અમે તમને બતાવ્યો છે કે શાંત શરૂઆત અત્યારે ફિલહાલ થવા જઈ રહી છે, એટલે કોઈ ખાસ એવો ઉત્સાહ ગિફ્ટ નિફ્ટી તરફથી તો તમને નથી મળી રહ્યો, પરંતુ અમુક એવી ઇન્ટરનેશનલ ખબરો છે કે જે તમારે જોવી જાણવી જરૂરી છે. આવો હવે તેના પર નજર કરીએ. અમેરિકા દ્વારા બેઝિકલી શાંતિ પ્રસ્તાવ જે લાવવામાં આવ્યો છે ઈરાન માટે થઈને,
તેના કારણે યુદ્ધના અંતની અપેક્ષાઓ વધી છે. ખુદ ટ્રમ્પ સાહેબ એમ કહી ચૂક્યા છે કે 1-2 દિવસની અંદર જે છે તે બધું સમસૂત્રો પાર પડી જશે, ચિંતા ના કરો. આવી સ્થિતિમાં ઈરાન અમેરિકાના શાંતિ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યું છે અને પ્રસ્તાવિત મેમોરેન્ડમનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધનો ઔપચારિક અંત લાવવાનો છે અને પરમાણુ કાર્યક્રમ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા મુદ્દાઓ હજુ પણ અનિશ્ચિત છે. ત્યારે યુદ્ધ વિરામ બાદ જટિલ મુદ્દાઓ પર વાટાઘાટોનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે અને ટ્રમ્પ સાહેબે નિવેદન આપ્યું કે ઈરાન સમજૂતી કરવા તૈયાર છે. ત્યારે શાંતિની અપેક્ષાને કારણે ક્રૂડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. હવે સ્ટ્રેટ ઓફ હોર્મઝનું જે મિશન અત્યારે ચાલી રહ્યું છે, તમે એ જુઓ. મોટું વ્યૂહાત્મક પગલું ફ્રાન્સે જે છે તે ભર્યું છે. અમેરિકા ઈરાનના તણાવને ઘટાડવા માટે ફ્રાન્સે એરક્રાફ્ટ કેરિયરને રેડ સીમાં રવાના કર્યું છે. ફ્રાન્સનું યુદ્ધ જહાજ રેડ સીમાં રવાના થઈ ગયું છે અને હોર્મુઝ મિશન પર સૌ કોઈની નજર છે. મુખ્ય ઉદ્દેશ્ય સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મિશન પર નજર રાખવાનો છે, વોચ રાખવાનો છે અને ત્યાં સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ત્યારે મધ્યસ્થીની તૈયારીઓ કરવા પણ ફ્રાન્સ ત્યાં આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે. બ્રિટન અને ફ્રાન્સ સાથે મળીને હોર્મુઝ મિશન માટે કામ કરી રહ્યા છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અમેરિકા સામેની વાટાઘાટોમાં ઈરાનનું મુખ્ય શસ્ત્ર છે. ત્યારે ગંભીર શાંતિ વાટાઘાટો શરૂ કરવા માટે આ વિવાદ ઉકેલવાનો નિર્ણય તો પોતાનું યુદ્ધ જહાજ ફ્રાન્સે મોકલ્યું છે રેડ સીમાં, એ તમે ખાસ ધ્યાન પર રાખો. ટ્રમ્પ સાહેબે ગઈકાલે એક સ્પષ્ટતા પણ કરી છે. એમણે ઈરાન પર આકરું વલણ પણ અપનાવ્યું હતું અને એમણે કહ્યું છે કે સીધી મંત્રણા માટે હજુ સમય છે. અમે ઈરાન સાથે ડાયરેક્ટ વાત નહીં કરીએ, કોઈ મધ્યસ્થી રાખીશું, જેમ કે પાકિસ્તાન. ટ્રમ્પે ઈરાન પર બોમ્બ મારાની તીવ્રતા વધારીશું એવી પણ ધમકી આપી ગઈકાલે. ટ્રમ્પની સ્પષ્ટતા છે કે ઈરાન સાથે સીધી વાતચીત માટે અત્યારે બહુ ઉતાવળભર્યું પગલું કહેવાશે. ત્યારે જો શરતો ઈરાનની માને તો બોમ્બ મારાની તીવ્રતા ઘણી વધારે કરી દઈશું. હાઈ લેવલની શાંતિ વાટાઘાટો માટે અત્યારે યોગ્ય સમય નથી તેવું તેમણે સ્પષ્ટ કહ્યું છે. ત્યારે અમેરિકા પોતાની માગણીઓ પર મક્કમ છે, લશ્કરી કાર્યવાહી ચાલુ રાખવાના સંકેતો છે અને ટ્રમ્પના નિવેદન બાદ એનર્જી માર્કેટમાં ફરી અસ્થિરતાની ભીતિ પણ આના કારણે સેવાઈ હતી. તો એક જે કદાચ બેક ઓફ ધ માઇન્ડ તમને કોઈ જો ચિંતા હોય તો એ આ સમાચારને કારણે હોઈ શકે તેવું તમે જરૂરથી ધ્યાન પર રાખો. હોર્મુઝમાંથી ફરી એકવાર વેપાર શરૂ થશે તેવું ઈરાન કહી રહ્યું છે. ઈરાને કહ્યું કે અમારા પોર્ટ્સ શિપિંગ માટે સજ્જ છે, તૈયાર છે અને અમે વેપાર શરૂ કરવા પણ તૈયાર છીએ. દરિયાઈ ટ્રાફિક અને માલસામાનના પરિવહન માટે ઈરાને ગ્રીન સિગ્નલ આપી દીધું. વિચાર કરો, આ એ જ ઈરાન છે જે કહી રહ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી કોઈ પણ જહાજ નીકળશે તો અમે ઉડાવી દઈશું. હવે વિશ્વના કુલ તેલ પરિવહનનો મોટો હિસ્સો આ માર્ગથી નીકળે છે. ત્યારે શાંતિ વાટાઘાટો વચ્ચે ઈરાનનું સકારાત્મક નિવેદન જે સામે આવ્યું છે તે પણ જરૂરથી તમે ધ્યાન પર રાખો. ઇઝરાયલના બેરુત જે છે તે ઇઝરાયલ દ્વારા બેરુત પર ગઈકાલે જે હુમલો કરવામાં આવ્યો હતો, આ ખબર હવે દર્શક મિત્રો આપને બતાવીએ. તમને ખ્યાલ હશે કે જે યુદ્ધ વિરામ હતો ઇઝરાયલ અને લેબનોન વચ્ચે, પણ ફરી એકવાર ઇઝરાયલે તેનું ભંગાણ કર્યું અને લેબનોનની રાજધાની બેરુત પર ભીષણ હુમલો કર્યો. લેબનોનના વડાપ્રધાને ઇઝરાયલ સાથેની બેઠકને અત્યારે અપરિપક્વ એટલે કે ઇમેચ્યોર ગણાવી છે. સીઝ ફાયર બાદ ઇઝરાયલે બેરુત પર જે હુમલો કર્યો છે તે શાંતિ પ્રક્રિયા પર જોખમ આપે છે અને આ સાથે જ ગાઝા પટ્ટીમાં પણ સ્થિતિ વધુ વણસી ગઈ છે. હમાસના ગાઝા ચીફનો પુત્ર હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇઝરાયલે જે હુમલો કર્યો તેમાં ઇઝરાયેલી સૈન્યની કાર્યવાહીમાં ગાઝામાં અન્ય 5 લોકોના મૃત્યુ થયા છે અને હમાસ અને ઇઝરાયલે હિંસા ચાલુ રાખવા બદલ એકબીજા પર દોષારોપણ કરી દીધું ગઈકાલે. અમેરિકા પ્રેરિત શાંતિ કરારને બચાવવા અને મધ્યસ્થીઓની નવી બેઠકો પણ ચાલી રહી છે, પણ હુમલાઓ પણ ચાલી રહ્યા છે. એટલે આ નક્કી નથી કરી શકી રહ્યા ઇઝરાયલ અને લેબનોન, જે કહી શકાય કે હમાસ છે તે બધા નક્કી નથી કરી શકી રહ્યા અને મધ્યસ્થીઓ દ્વારા નવી વાટાઘાટો શરૂ કરવાનો પણ પ્રયત્ન ચાલી રહ્યો છે. તો આ એક ફ્રન્ટ હજુ પણ થોડું ચિંતા જરૂર તમને અપાવશે. હવે વૈશ્વિક સુરક્ષા માટે અત્યારે ફિલહાલ એક જોખમ ઉત્તર કોરિયા બનતું જઈ રહ્યું છે. એમણે પોતાના પરમાણુ અપ્રસાર સંધિ જે NPT છે તેને ફગાવી દીધી છે. તેમણે એવું કહ્યું કે અમે પરમાણુ સંધિઓ સાથે બંધાયેલા જ નથી, તમે દુનિયાના બીજા દેશો બંધાયેલા છો, અમારે કંઈ આ લાગુ નથી પડતું એવું નોર્થ કોરિયાએ કહી દીધું. પરમાણુ ક્ષમતા અને તેની આત્મરક્ષા માટેનો સાર્વભૌમત્વનો અધિકાર છે તેવું તેમણે કહ્યું અને આત્મરક્ષા માટે અનિવાર્ય છે પરમાણુ અમારા માટે એવું પણ તેમણે કહી દીધું. સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાએ પ્યોંગયાંગના આ નિર્ણયની ટીકા કરી છે અને એશિયા પેસિફિક વિસ્તારમાં સુરક્ષા સંબંધી જોખમો હવે વધતા જઈ રહ્યા છે. એટલે દક્ષિણ કોરિયા અને જાપાન સાથેના સંબંધોમાં પણ જે નોર્થ કોરિયાના સંબંધો છે તેમાં તિરાડ પડી હતી અને દક્ષિણ કોરિયા તથા જાપાનના સંબંધોની સાથે આ જીઓપોલિટિકલ ટેન્શન વધતું જઈ રહ્યું છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાએ આ જે પ્યોંગયાંગ એટલે કે નોર્થ કોરિયાનો આ નિર્ણય છે તેની નિંદા કરી છે અને શસ્ત્રોની સ્પર્ધા નોર્થ એશિયામાં વધતી જોવા મળે તેવી ચિંતા અત્યારે ફિલહાલ શરૂ થઈ ચૂકી છે. તો આ એક સંકેતને પણ તમે ધ્યાન પર રાખો. અચ્છા, સમગ્ર વિશ્વનું દેવું અત્યારે ફિલહાલ વધી રહ્યું છે. વૈશ્વિક દેવું $353 ટ્રિલિયન રેકોર્ડ લેવલ પર પહોંચી ચૂક્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ IIF દ્વારા આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. વિશ્વ પરના કુલ દેવાએ તમામ જૂના રેકોર્ડને તોડી નાખ્યા છે અને US ટ્રેઝરીઝમાંથી રોકાણકારોનો મોહભંગ થતો કદાચ જોવા મળી રહ્યો છે.
કારણ કે યુએસ ટ્રેઝરી બોન્ડ્સમાંથી અત્યારે ફિલહાલ રોકાણ પાછું ખેંચાઈ રહ્યું હોય તેવા સંકેતો પ્રાથમિક સ્વરૂપે સામે આવ્યા છે. વધતા દેવા વચ્ચે વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં મોટું પરિવર્તન થઈ રહ્યું છે. લોકોનો હવે મોહભંગ થયો એટલે બોન્ડ્સમાંથી પૈસા કાઢીને, ટ્રેઝરી એટલે બોન્ડ્સ બેઝિકલી, તો અમેરિકન બોન્ડ્સમાંથી લોકો પૈસા કાઢીને બીજી બધી જગ્યાએ નાખતા હોય તેવા પણ આ રિપોર્ટના પ્રમાણે અહેવાલો સામે આવ્યા છે. ડેટ ટુ જીડીપી રેશિયો 305% પર છે અત્યારે ફિલહાલ ગ્લોબલ ડેટ ટુ જીડીપી રેશિયો આપણે જે કહી રહ્યા છીએ તે. તો વધતા દેવા વચ્ચે વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે અને અમેરિકાના સરકારી દેવામાંથી રોકાણકારો અન્ય વિકલ્પો તરફ વળી રહ્યા છે. વધતું દેવું છતાં જીડીપી ગ્રોથને કારણે સ્થિતિ હાલ પૂરતી સંતુલિત છે અને સરકારો, કોર્પોરેટ સેક્ટર તથા સામાન્ય લોકો પર લોનનો બોજ સતત વધતો જઈ રહ્યો છે. આ એક સ્થિતિ તમે ધ્યાન પર રાખો. S&P 500 દ્વારા એક ખાસ બહુ મોટું અનુમાન, માત્ર S&P ગણવાને, S&P 500 નહીં, S&P એટલે કે સ્ટાન્ડર્ડ્સ એન્ડ પુઅર્સ દ્વારા ગઈકાલે એક અંદાજ જાહેર કરવામાં આવ્યો છે. ભારતનો જીડીપી ગ્રોથ ઘટીને 6.6% થશે તેવો અંદાજો S&P દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે ગ્લોબલ રેટિંગ એજન્સી છે. તેમણે ભારતના આર્થિક વિકાસ દર અંગે મહત્વનો અંદાજ વ્યક્ત કર્યો અને તેમણે કહ્યું છે કે હજુ પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંથી એક રહેશે ભારત, પણ હા, ગ્રોથ રેટ જરૂર ધીમો પડી શકે છે. ઊંચા વ્યાજદરોની અસર પણ ભારત પર પડશે તેવું તેમણે અહીંયાથી કહ્યું છે અને ગ્લોબલ આર્થિક અનિશ્ચિતતાઓની અસર પણ અહીંયાથી રહેશે તેવું પણ અહીંયા કહેવામાં આવેલું છે. તો 2047માં ભારત વિકસિત ભારત બનવા માગે છે. તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઊંચા વ્યાજદરોની અસર પણ ભારત પર પડવાની છે, પરંતુ માળખાકીય સુવિધાઓ, આર્થિક માળખાકીય સુવિધાઓ લાવવી જરૂરી છે 2047 માટે. તે તમે યાદ રાખો. શ્રમ, જમીન, ટેકનોલોજી ક્ષેત્રે મોટા સુધારાઓ પર S&Pએ ભાર મૂક્યો છે અને લાંબા ગાળાના ગ્રોથ માટે ભારત હજુ પણ વૈશ્વિક સ્તરે મજબૂત સ્થિતિમાં છે. ત્યારે ભારત લાંબા ગાળે 7%થી વધુનો ગ્રોથ જાળવી શકશે, પણ હમણાં તો 6.6%નો આર્થિક ગ્રોથ રેટ રહેવાનો છે. હવે એક થોડા રાજકારણના પણ મહત્વના સમાચાર છેલ્લે જણાવી દઈએ દર્શક મિત્રો આપને. પશ્ચિમ બંગાળ આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત તો મળ્યો, પરંતુ હિંસાઓનો દોર હજુ પણ અહીંયા અટક્યો નથી. ભારતીય જનતા પાર્ટીના નેતા અને દિગ્ગજ ચહેરો એવા સુવેન્દુ અધિકારીના પીએની ગઈકાલે રાત્રે હત્યા કરવામાં આવી. મોડી રાત્રે મધ્યગ્રામના દોહડિયા વિસ્તાર પાસે આ ઘટના બની, જ્યાં અત્યંત નજીકના, જે સુવેન્દુ સાહેબના અત્યંત નજીકના ચંદ્રનાથ રથ ને જે તેઓ પીએ હતા સુવેન્દુજીના, તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. અજાણ્યા શખ્સોએ બાઇક પર, ટુ વ્હીલર પર આવીને 4 રાઉન્ડ ફાયરિંગ કાર પર કર્યું હતું અને ચંદ્રનાથ રથને છાતીના ભાગે 3 ગોળીઓ વાગી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે SSKM હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા અને બાઇક પર આવેલા હુમલાખોરોએ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કર્યું હતું. બીજેપીએ હત્યા પાછળ TMCના કાર્યકર્તાઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને આ ઘટના બાદ સુવેન્દુ અધિકારી મધ્યગ્રામ પહોંચ્યા હતા. હવે CCTV ફૂટેજ અત્યારે ફિલહાલ પોલીસ તપાસી રહી છે. TMC તરફથી પણ સ્ટેટમેન્ટ આવ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે આ ઘટનાની તપાસ જે છે તે ખાસ CBI કરે અને તેમણે એમ પણ કહ્યું કે આમાં અમારું કોઈ જે છે તે ખાસ ઇન્વોલ્વમેન્ટ નથી. તો આમને સામને હવે આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થતા જોવા મળી રહ્યા છે. પણ આવો દર્શક મિત્રો, હવે છેલ્લે હું તમને FII અને DIIનો ક્વિક સેટઅપ જરા જણાવી દઉં. વિદેશી રોકાણકારો જે છે તે ગઈકાલે કેશ માર્કેટમાં મોટી વેચવાલી કરીને ગયા છે. 5,834 કરોડ રૂપિયાની વેચવાલી કેશ માર્કેટમાં તમે જોઈ રહ્યા છો. સામે DIIએ 6,836 કરોડની ખરીદારી કરી. પાછલા 5 દિવસની સૌથી હાઈએસ્ટ ખરીદારી છે, એટલે એ સારો સંકેત તમને મળી રહ્યો છે. પછી નજર કરો નિફ્ટીના ફ્યુચર્સ પર. 548 કરોડના ફ્યુચર્સ વેચવામાં આવ્યા છે. સામે ઓપ્શન્સ પર નજર કરો નિફ્ટીના, તો તે 1,449 કરોડના વેચવામાં આવેલા છે. તો ઇટ્સ ઓકે, બહુ કંઈ ખાસ નથી સંકેત, પણ હા, તેઓ ક્લિયરલી શોર્ટ સાઇડ હજુ પણ યથાવત છે. પરંતુ ગઈકાલે ઇન્ટરેસ્ટિંગલી બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા. ગઈકાલે તમને યાદ હશે બેંક નિફ્ટીમાં બહુ જ સરસ તેજી હતી, તો આ તમે અહીંયાથી ખાસ જોઈ લો. તે ખાસ એક સંકેત ધ્યાન પર રાખો અને બેંક નિફ્ટીના ઓપ્શન્સ પર નજર કરી લો, તો ત્યાં પણ ખરીદી છે. એટલે ગઈકાલે ક્લિયર કટ શોર્ટ કવરિંગ જે કંઈ પણ થયો તે માત્ર અને માત્ર બેંક નિફ્ટીમાં થયો તેવું અહીંયાથી ખાસ તમારે માનવાનું રહેશે. બધા ઇન્ડેક્સના PCR વગેરે પણ અમે તમને બતાવી રહ્યા છીએ. બહુ મોટું ઇમ્પ્રુવમેન્ટ છે બેંક નિફ્ટીના PCRમાં, તે જરૂરથી ધ્યાન પર રાખો. સ્ટોક ફ્યુચર્સમાં ખરીદારી છે, પણ સ્ટોક ઓપ્શન્સની અંદર વેચવાલી તમને જે છે તે અહીંયાથી ખાસ જોવા મળેલી છે. અને છેલ્લે ઓવરઓલ લોંગ શોર્ટ રેશિયો જુઓ તો ગઈકાલે બહુ મોટું પરિવર્તન. આ છેલ્લે ક્લોઝિંગમાં અમે તમને ગઈકાલે જણાવ્યું હતું દર્શક મિત્રો, લોંગ શોર્ટ રેશિયો બહુ મોટું ઇમ્પ્રુવમેન્ટ તમને બતાવે છે. 13.43 પર તમે આવી ગયા છો ફાઇનલી. એટલે FIIએ ગઈકાલે શોર્ટ કવર બેંક નિફ્ટીમાં કર્યા તેને કારણે આટલી મોટી અસર તમને આવતી જોવા મળેલી છે.
પણ આ સાથે દર્શક મિત્રો આજે તો ફ્લેટ શરૂઆત આપણે કરી રહ્યા છીએ. હવે આ ગઈકાલના શોર્ટ કવરિંગ બાદ આજે શું થશે તે સવાલનો જવાબ પ્રાપ્ત કરીશું. આ સાથે જ ગિફ્ટ ટુ ગ્લોબમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. એક બ્રેક અને બ્રેક બાદ ઇન્ટ્રાડે ગેમમાં આજના 20 મહત્વપૂર્ણ શેરનું વોચ લિસ્ટ તૈયાર કરાવશે અજય અને યોમિક. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.